નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને ત્રિનેત્રમાં હું છું આપની સાથે વિનીત। તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવ્યો છે અને રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। અવિરત વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। લાંબી રાહ પછી પણ કચ્છમાં વરસાદ પડ્યો છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। આવો જોઈએ આ રિપોર્ટ। રાપર તાલુકા સહિત સમગ્ર વાગડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। તાલુકામાં મન મૂકીને વરસેલા આશરે 2 ઇંચ જેટલા ધોધમાર વરસાદને પગલે રાપરની મુખ્ય બજારો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા હતા। આ વ્યાપક વરસાદના લીધે સ્થાનિક નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા નીરની મબલક આવક થઈ છે। સમગ્ર વાગડ પંથકમાં આ મેઘ મહેરથી ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં આનંદ અને ખુશીની લહેર વ્યાપી ગઈ છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી વિસ્તારમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે માલપુરથી છાણભોઈ ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર 2 ફૂટ જેટલા પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાથી છાણભોઈ ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ગામના પ્રવેશ દ્વાર પર જ પૂરના પાણી ફરી વળતા જ ગામમાં પ્રવેશવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, જેના કારણે સ્થાનિક લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે ઐતિહાસિક અને પવિત્ર ગોમતી તળાવ ઓવરફ્લો થયું। તળાવના માખણીયા આરા પરથી પાણી બહાર વહેવા લાગતા જ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। કુદરતી નિકાલ વ્યવસ્થા ખોરવાતા જ તળાવનું પાણી શેઢી નદીમાં જવાના બદલે શહેરમાં પાછું આવી રહ્યું છે। આ પૂરના પાણી વેરાઈ માતા મંદિર, નાની ભાગોળ, કેવડેશ્વર મહાદેવ, માખણીયા આરા અને આસપાસના સમાધિ સ્થળ ઉપર ફરી વળ્યા છે। ચારે બાજુ પાણી ભરાઈ જવાથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો માટે સંકટ ઊભું થયું છે। જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે વસો ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના પગલે વસોના મુખ્ય બજારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા, જેના કારણે ગામના વ્યસ્ત રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગંભીર જળભરાવની સમસ્યા ઉભી થઈ છે। મુખ્ય બજાર અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણમાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। આવી કપરી પરિસ્થિતિમાં લોકોની ભારે આવીને કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતે જ ટ્રેક્ટર હંકારીને પોતાની ટીમ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે ગાયત્રી મંદિર, રેલવે નાળું, દત્તાત્રેય અને ચિત્રકૂટ સહિતની વિવિધ સોસાયટીઓમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિકોને મદદ પહોંચાડી હતી। આ મુલાકાત દરમિયાન પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટ અને પ્રી મોન્સૂન પ્લાનિંગની નિષ્ફળતા સામે ધારાસભ્યએ આકરા સવાલો ઉઠાવ્યા હતા। વડોદરામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર તેની વ્યાપક અસર જોવા મળી। મુશળધાર વરસાદને પગલે વાઘોડિયા રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત વાઘોડિયાના પીપળિયા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ માર્ગો પરની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જેથી કોઈ મોટી હોનારત નિવારી શકાય। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।